લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે। એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ યાત્રા 3-4 દિવસ બાદ ગુજરાતમાં પ્રવેશવાની છે। જોકે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં પ્રવેશે પહેલા ગુજરાત કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે। બે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે। એક છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને બીજા છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા। એક તરફ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી। બીજી તરફ અંબરીશ ડેર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે ગુફ્તગુ કરી રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંબરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને તેમને સસ્પેન્ડ કરાયા। આ જાહેરાતના થોડા સમય બાદ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું। રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું કે તેઓ મંગળવારે 12:30 વાગ્યે ભાજપમાં જોડાશે। તેમણે કહ્યું કે રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્યો નથી। જ્યાં લાગણી હોય ત્યાં સોદા ના હોય। ભાજપ જે પણ જવાબદારી આપશે તે નિભાવીશ। તેમણે એવું કહ્યું કે તેમને સૌથી વધુ દુઃખ રામ મંદિર પ્રત્યે કોંગ્રેસના વલણનું છે। અંબરીશ ડેરના રાજીનામાના થોડા કલાકો બાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું। રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ઘણા સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો। પ્રજા સાથેનો તાંતણો જ્યારે રાજકીય પક્ષ ગુમાવી દે તો તે પક્ષ લાંબો સમય ટકી શકતો નથી। દેશના લોકોને એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસે પણ નક્કી કર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો બંધારણીય ચુકાદો આવે પછી સ્વીકારવો। તે પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું અને તે આમંત્રણને કોંગ્રેસ દ્વારા ઠુકરાવવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે મેં ત્યારે પણ મારો અવાજ ઉઠાવ્યો હતો કે આનાથી જનભાવનાને ઠેસ પહોંચશે અને આપણે આવા રાજકીય નિર્ણયો લેવા જોઈએ નહીં। મેં ઘણી બધી બાબતોમાં મારો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને તેમાં સફળતા મળી ન હતી। આખરે મેં રાજીનામું આપી દીધું। હવે મારે નહીં, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે। લોકસભાની ચૂંટણી નજીકમાં છે। રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરીને જનમત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં રાજકીય સ્થિતિ જોતા એવું લાગે છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભારત જોડો યાત્રા કરતાં કોંગ્રેસ ટકાવી રાખો અભિયાન હાથ ધરવાની વધુ જરૂર છે। નમસ્કાર।